साबरमती ने किधर थे कोचे आश्रम એ ખરું જોતા એક બગલો જ હતો, પણ ગાંધી જ્યાં જાય તેને આશ્રમ લોકો કહેવા. એટલે સીધું કે 31માં જ્યારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી SS રાજપૂતાના આગબોટમાં નીકળ્યા અને એ આગબોટમાં સૌથી જે હાલનારો ભાગ હતો, જ્યાં કોઈ બેસતું નહોતું, એ જગ્યા પોતાના માટે પસંદ કરી કે આ સારું છે, અહીંયા કોઈ ભીડ નથી. એ ખૂણો એ પણ આશ્રમ બની ગયો. કોચરાબા આશ્રમના દરવાજા પર આશ્રમ કુમાર ઊભો છે. એક મહેમાન આવે છે. એ આ આશ્રમ કુમારનો જ સમવયસ્ક છે, લગભગ એ જ ઉંમરનો. અને આશ્રમ કુમાર પૂછે છે કે બનારસમાંથી આવનારા હતા એ મહેમાન તમે જ છો? પેલો છોકરો જરા સંકોચ અનુભવે છે કે ભાઈ બનારસમાંથી મહેમાન આવનારા હતા એ હું છું કે નહીં મને ખબર નથી, પણ હું બનારસમાંથી આવ્યો છું એટલી વાત સાચી. તો કે બીજા કોઈ નથી એટલે તમે જ હશો. બાપુએ કહ્યું છે કે બનારસથી જે મહેમાન આવે એને સીધા મારી પાસે લાવજો. તો કે એ નહીં બને. હું આવ્યો છું એમના દર્શન માટે જ, પણ એમને નહીં જાઉં. સ્ટીમ એન્જિનના દિવસો અને એમાં રસ્તે ધૂમડાથી ભરાયેલું શરીર. એટલે એને કહ્યું કે નાહી ધોઈ સ્વચ્છ બની અને પછી જ હું બાપુ પાસે જઈશ, એના પહેલાં હું જવા તૈયાર નથી. પહેલાં જઈને ખબર આપી કે આવું કહે છે અને આ નાહવા ગયા. આવનાર માણસ પાછળથી બહુ નામ મોટું થયું
પણ તે વખતે નામ હતું વિનાયક નરહર ભાવે. પાછળથી એને વિનોબા નામ ગાંધીજી આપ્યું. પણ આ વિનાયક જ્યારે પહોંચ્યો ત્યારે 19 વર્ષનો, અને એણે કહ્યું કે આવા મોટા માણસને મળવા જાઉં છું તો ચોખ્ખા કપડાં જોઈએ, ચોખ્ખું શરીર જોઈએ અને ચોખ્ખું દિલ જોઈએ. એટલે એ રીતે તૈયારી કરીને હું એમની પાસે જાઉં ને એનું વર્ણન કરે છે કે મારી જિંદગીનો પહેલો મોટો આંચકો મને તે દિવસે લાગ્યો. મેં વિચાર કર્યો હતો કે હું બનારસમાં ભણતો હતો સંસ્કૃત, ત્યારે આખું ગામ એક વાત કહેતું હતું કે ભાઈ ભાષણ હો તો ગાંધી કા. કોણ ગાંધી એ પણ મને ખબર નહોતી, પણ ગાંધી મહિના પહેલાં આવી ગયા હતા અને મહિના પછી બનારસ શહેર ભાષણ હો તો ગાંધી કા એમ કરીને યાદ કરે છે. એટલે કોઈ માણસ હશે. એટલે બનારસનું છાપું એક અગત્યનું આજ નામનું એના કાર્યાલયમાં જઈને એ ગાંધીનું સરનામું શોધી લાવ્યા છે. ને પછી કહે છે કે મેં તમારા વિશે અહીંયા સાંભળ્યું, પણ તમારી કંઈ માહિતી હોય તો આપો. માહિતીમાં ગાંધીજીએ પોતાના આશ્રમને વિશેની એક નિયમાવલી બનાવી હતી. એ નિયમાવલી મોકલી. વિનોબાએ વાંચી, એને અંગે પ્રશ્નો પૂછ્યા, એના કેટલાક જવાબો પાછા વિનોબાને આપ્યા. એટલે વિનોબાએ ફરી પ્રશ્નો પૂછ્યા અને ગાંધીજીને એટલી સમજણ પડી ગઈ કે આ માણસ મૂળમાં જનારો છે. બાઇબલમાં એક વિશેષ ઓળખાણ છે, આઈ એમ ધ ફિશરમેન ઓફ મેન. ત્યાં ગાંધી એ પ્રકારના ફિશરમેન ઓફ મેન હતા. એટલે પેલો બીજો કાગળ આવ્યો એટલે સમજાઈ ગયું કે અહીંયા પત્ર વ્યવહાર કરવા કરતા કે તમે પત્રો કર્યા છે, પણ તમને વખત હોય ને અહીંયા મળી જઈ શકતા હો તો સારું. આમ ગાંધીજીએ વિનોબાને લખેલું. એના જવાબમાં વિનોબા કોચરબ પહોંચ્યા હતા અને પહોંચ્યા પછી આંચકો અનુભવ્યો. આંચકો શું કે મને એમ કે કોઈક આવડો મોટો નેતા જેનો એક ભાષણને મહિના સુધી લોકો યાદ કર્યા કરે છે, આખું શહેર, કેવો માણસ હશે, કેવા ટેબલ પર બેસતો હશે, એની આપેલી ફરનારી ખુરશી હશે કે નહીં એવો તો વિચાર નહીં આવ્યો હોય, કારણ કે ત્યારે બની નહોતી. પણ ગાદી પર હશે કે કેમ બેઠા હશે એનો વિચાર કરે છે. અને ત્યારે આંચકો એને લાગ્યો. શું આંચકો? તો કે આ માણસ ભોંય પર બેસીને શાક સમારતો હતો. એટલે મને બહુ નવાઈ લાગી. ઓહો, આવડા મોટા નેતાને બેઠા બેઠા શાક સમારે છે. અને એ માણસે મારી આંખનું આશ્ચર્ય પારખી લીધું. એટલે કે શું થયું? મારી પાસે બે કેરી છે, એક તમને આપું છું, આપણે સાથે મળીને શાક સમારતા સમારતા વાત કરીશું. અને એને વિશે વિનોબા કહે છે કે મારા જીવનનો એ
કર્મયોગની પહેલી દીક્ષા હતી. જેમ ગઈકાલે ગાંધીજીની ઉપર 3 માણસોની અસરની આપણે વાત કરી હતી, તો વિનોબા કહે છે કે મારી પર પણ 3 માણસોની અસર થઈ હતી. શંકરાચાર્યનો જ્ઞાનયોગ, જ્ઞાનેશ્વર મહારાજનો ભક્તિ યોગ અને ગાંધીનો કર્મયોગ. એટલે આ કર્મયોગની દીક્ષા એ પેલા શાક સંભાળવાની છેડીમાંથી એમને મળી. ચર્ચા કરવાની હતી આશ્રમની નિયમાવલી વિશે. ગાંધીજીએ ઠેર ઠેર નિયમાવલી મોકલેલી અને એના જે જવાબો આપ્યા હતા તેમાંથી ગાંધીએ પોતાની જાળ નાખેલી અને એમાંથી લોકોને પકડેલા. અને એવા પકડેલા 1915ના અંતમાં 16થી માંડીને, તે 16થી માંડીને 47 સુધી તો ખરું જ, પણ 47 પછી જે જીવ્યા છે, જીવવામાં જેટલા વર્ષ જીવાય એટલા વર્ષ સુધી પણ એ ચાલુ રહ્યો એવા પકડાય. કારણ કે એ જ કાળમાં વિનોબા આવ્યા, એ જ કાળમાં મહાદેવ દેસાઈ આવ્યા, એ જ કાળમાં કિશોરલાલ મશરૂવાળા આવ્યા, એ જ કાળમાં કાકા કાલેલકર આવ્યા. આ બધા લોકોને એ કાળમાં 1963-64થી માંડીને 1974 સુધીના દાયકામાં આખી દુનિયામાં યુવકોના કંઈક ને કંઈક આંદોલનો થયેલા. કંઈક ને કંઈક આંદોલન. એવા 30 દેશોના યુવા આંદોલનની એક કમ્પેરેટિવ સ્ટડી, તુલનાત્મક અભ્યાસ મેં એક હિન્દી પુસ્તકમાં કર્યો છે, વિશ્વ કી તરુણાઈ નામે. એમાં એક વસ્તુ જોઈ છે, દરેક દેશની અંદર જુદી જુદી રીતે આંદોલન થયા છે, પણ કંઈક એમાં સામાન્ય તત્વો છે અને કેટલાક નોખા તત્વો છે. સામાન્ય તત્વોમાં એક તત્વ એ કે આખી દુનિયાના યુવકો, એ બહુ મોટી સંખ્યામાં યુવકો છે, પણ આંદોલન કરનારા જે યુવકો, એ બધાને માટે 2 શબ્દો વાપરવામાં આવ્યા છે. એક્ટિવ ફ્યુ, થોડા પણ સક્રિય. ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા ત્યારે ભારતના એક્ટિવ ફ્યુ યુવકોને એમણે આકર્ષ્યા. અને આ એક્ટિવ ફ્યુના 2 મુખ્ય પ્રકારો હતા. એક મુમુક્ષુ અને બીજા દેશભક્ત. કેટલાક એવા હતા કે જેને મોક્ષની ઈચ્છા હતી, કેટલાક એવા હતા કે જેને દેશની સ્વતંત્રતાની ઈચ્છા ઉપર પણ આગ, નીચે આગ, ઉપર આગ, ચારે કોર ફરતી આગ, એની વચ્ચે જોવું. અને અંદર પૂરી ઠંડક છે, અંદર પૂરી ઠંડક છે નોઆખાલીમાં. કેમ? કારણ કે મેં નાવ રામ ભરોસે છોડેલી છે. આ રામ ભરોસે છોડવામાંથી ગાંધીની જીવન પ્રત્યે પોઝિટિવ રીતે જોવાની, બાકી એના કરતાં વધારે આકરા દિવસો એને પહેલાં આવ્યા નહોતા. પણ એ દિવસમાં પણ જેણે અંદરથી શાંતિ અનુભવી એનું કારણ
એની શ્રદ્ધા હતી, એની નિષ્ઠા હતી. નિશ્ચયપૂર્વક એક નિર્ણય પર આવ્યા પછી જેની ઉપર સ્થાયી થવાય તે નિશ્ચય અને સ્થાયી એ બે શબ્દો મળીને નિષ્ઠા બને છે. એકવાર નિર્ણય કર્યો અને પછી તે મૂલ્યને વળગીને સ્થિર થયા એને કહેવાય નિષ્ઠા. અને આ ગાંધીની નિષ્ઠા જીવન પ્રત્યેની નિષ્ઠા, એ સત્ય પ્રત્યેની નિષ્ઠા અને તેથી જ એ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા. એ આશ્રમ વિશે હવે આપણે ગીત સાંભળશું. જ્યાં સાબરમતીના નીર વધામણી આપે. आनंद उछल को छोड़े रे, तो मुझे कल छोड़े रे,
ગાંધીના વ્યક્તિત્વના મૂળ એમની આધ્યાત્મિકતામાં અને આધ્યાત્મિકતાની પ્રયોગશાળા એમના આશ્રમમાં. એ આશ્રમને વચ્ચે વચ્ચેથી જતી સડક પર મોટી આંબલીનું ઝાડ છે અને એ આંબલીના ઝાડની નીચેથી 12મી માર્ચ 1930 દિવસે દાંડી કૂચ નીકળે છે. અને દાંડી કૂચની પહેલાના થોડાક દિવસો અને ત્યાર પછીના દિવસોની વાત હવે આપણે કરવાના છીએ. અત્યાર સુધીની કેટલી વાતો એવી કે જે વાંચીને કરી છે અથવા વડીલો પાસેથી સાંભળીને કરી છે. હવેની કેટલીક વાતો એવી આવશે કે જે ન સાક્ષી હું હતો. અલબત્ત ઉંમર વર્ષ 6, પણ અંગ્રેજીમાં જેને વિવિધ કહેવાય એવી વિવિધ યાદ છે. ત્રણ જાતની તાણ આશ્રમના લોકોમાં હતી. અમારાથી જે મોટા જે છોકરાઓ હતા 16-17 વર્ષના, એ લોકોની તાણ એવી હતી કે થોડાક મહિના વહેલા જન્મ્યા હોત તો કેટલું સારું લાગે. કારણ કે 18 વર્ષથી નીચેનાને બાપુ સાથે લેવાના નહોતા. હા, થોડાક જ મહિના માટે પાછળ લઈ ગયા. એમને પસંદગી નહોતી થઈ, પડેલી થઈ ના શકે. એટલે એમને જાણો એ હતી. અમે તો એ પણ કરી શકીએ એમ નહોતું કે અમારે તો 12 વર્ષ પહેલા જન્મવું પડે. પણ અમને એમ હતું કે બાપુ કૂચ કરે ને અમે ના કરીએ કેમ ચાલે. એટલે અમે પણ કૂચ કરેલી. પાછળથી ગુજરાતે સભાઓ અને કાઉન્ટર સભાઓ અને બધું ઘણું જોયું છે. પણ આ એના કરતાં પહેલાંની વાત છે કે અમે દાંડી કૂચને દિવસે ગાંધીજી ઉત્તરમાંથી દક્ષિણમાં ગયેલા. પણ મારા સમવયસ્ક જે લોકો હતા તે દક્ષિણમાંથી ઉત્તરમાં. અલબત્ત મહાત્મા ગાંધીજી જે પોકારતા, પણ કૂચ કરતા નીકળેલા લગભગ 1.5 ફરલાંગ સુધી ચાલતા ગયેલા. પણ પંડિત જવાહરલાલ નહેરુ ને બધા કોંગ્રેસ કારોબારની મિટિંગ પણ ત્યાં હતી ને તે વખતે બધા ઘણા ઝંડાઓ આવી ગયા હતા. તે નાના નાના ઝંડાઓ પણ લઈને અમે નીકળેલા. તે ઇમામ મંઝિલને નથી થોડાક આગળ સુધી અમે ચાલતા ગયેલા. એથી વધારે નહીં, પણ એટલું એ તાણ અમારી, એનાથી વધારે કંઈ વધારે નહીં. સાચા અર્થમાં તાણ જે હતી તે મારી બાને અને મારી બાની ઉંમરના બીજી બહેનોને. કારણ કે બાપુએ પોતાની સાથે કૂચ કરવા જે માણસોના નામો નક્કી કર્યા હતા. કોંગ્રેસે ઠરાવ કરીને નક્કી કર્યું હતું કે આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગનું આંદોલન ચલાવવામાં આવશે
અને એ આંદોલનનું નેતૃત્વ ગાંધી કરશે અને ગાંધી એને માટેની તારીખ નક્કી કરશે, ગાંધી એને માટેની રીત નક્કી કરશે અને કેમ કેમ કરવું એના બધા નિયમો એ કહેશે. આવું બધું નક્કી કર્યું હતું, જેને લીધે કેટલાક છાપાઓએ ગાંધીને ડિક્ટેટોરિયલ રાઇટ્સ આપ્યા એમ પણ કહ્યું. એટલે લોકોએ છાપાવાળાઓએ એમને પૂછ્યું હતું પણ ખરું. આ હું લાહોરની વાત કરું છું કે જ્યાં લાહોરની કોંગ્રેસમાં આ ઠરાવ થયો ત્યાં જાન્યુઆરીમાં કે તમે હવે આટલા બધા અધિકારો આપ્યો, તમે કેવી રીતે શરૂ કરવાના છો. અને છાપાવાળાઓની એક વિશેષતા હોય છે, 4 પેઢીનું પત્રકારત્વ મારા પરિવારમાં છે એને આધારે કહું છું કે બીજા કરતાં અમે વહેલા સમાચાર આપી દઈએ. સાચા હોય કે ખોટા હોય એની ચિંતા નહીં, વહેલા અમારા જવા જોઈએ, સ્કૂપ કર્યું કહેવાય. એટલે એ લોકો પહોંચી ગયા, આપ કહો કેમ કરવાના છો, કેમ કરવા. એટલે ગાંધીજી કહે છે કે મને હજુ કંઈ બરાબર સૂઝ્યું નથી, મને સૂઝશે ત્યારે હું કહીશ. હું ખૂબ પ્રાર્થના કરું છું, ગંભીરતાથી વિચારું છું, મને કંઈ સૂઝી જશે. એટલે હજુ વધારે જે બુદ્ધિમાન સંપાદકો હતા એમાંથી એક જણે એમ લખ્યું કે ગાંધી એટલો બધો મુત્સદ્દી છે કે અંગ્રેજને ખબર ના પડે કે કેવી રીતે કરવાના છે, એટલા માટે કે છે મને ખબર નથી. એટલે ગાંધીજીને લેખ લખવો પડ્યો હતો કે માય ઓનલી ડિપ્લોમસી ઇઝ ટ્રુથ. સત્ય સિવાય બીજી કોઈ ડિપ્લોમસી હું જાણતો નથી, એમ એમણે તે વખતે લેખ લખ્યો. અને ટાગોર જ્યારે આવ્યા થોડાક દિવસ પછી, કૂચ થઈ તેના પહેલાં, ત્યારે એમણે પણ પાછું પૂછ્યું હતું કે તમે શું કેવી રીતે કરવાનું છો. અને ટાગોરને ગાંધીજી ગુરુદેવ કહેતા, કારણ કે શાંતિ નિકેતનમાં બધા જ લોકો એમને ગુરુદેવ કહે, અને ટાગોર ગાંધીજીને મહાત્માજી કહેતા. તો એમણે પણ પૂછ્યું હતું કે મહાત્માજી તમે શું વિચારો છો, કેવી રીતે કરવાનો છો. તો એમ કહ્યું ગુરુદેવ હું ખૂબ ગંભીરતાથી પ્રાર્થના કરું છું, મને કંઈક દેખાય છે અને મને જેવું દેખાશે તે હું જાહેર કરીશ. એમને શંકા નહોતી કે આ મુત્સદ્દીગીરી કે ના બરાબર છે, એમને જ્યારે સૂઝશે ત્યારે કહેશે બરાબર છે. પ્રાર્થના જ ઉપાય છે આ રસ્તો શોધવાનો. એ પણ વાત એ બે જ સમાન રૂપે માનતા હતા. કોંગ્રેસે ઠરાવ કરેલો, પણ ગાંધીએ પસંદ કરેલા માણસોમાં એક પણ કોંગ્રેસમેન નહીં, બધા જ એમના આશ્રમવાસીઓ. અને મારી બાની જે તાણ હતી તે તાણ એ હતી કે આ 79 નામોમાં એક પણ નામ સ્ત્રીનું નહીં. પરદેશમાં તો આવો મોકો મળે તો લેખો લખાઈ જાય કે ગાંધી કેટલા બધો અન્યાય કરતા હતા સ્ત્રીઓને. કસ્તુરબાને કેવો અન્યાય કર્યો એના વિશે તો પુસ્તકો લખાય. પણ આ લોકોને થયું કે કોઈના નામ નહીં. એટલે મારી બા અને એની ઉંમરની બીજી બહેનો જેને હું માસીઓ કહેતો, તે મા અને માસીઓ બધી ગઈ અને બાપુને પૂછ્યું કે બાપુ તમને આપણા આશ્રમમાં આટલી બધી બહેનો છે, એમાંથી કોઈ એક પણ તમારી સાથે આવવા માટે યોગ્ય ના લાગી. બાપુ ઘણી વાર બહુ લુચ્ચું હસતા, તેવા હસ્યા અને પછી હસીને કહે હા હું જાણતો જ હતો કે તમે આવો પ્રશ્ન પૂછશો. જો પ્રશ્ન ન પૂછ્યો હોત તો જ મને નવાઈ લાગે, પણ એટલાથી સમાધાન તો ના થાય, કારણ કે પ્રશ્નનો જવાબ તો નહોતો આવ્યો. એટલે ફરી પાછા આ ઉભા રહ્યા કે આ કંઈ કે જવાબ આપે.
મેં તો જાણી જોઈને જ તમારા નામ એમાં નથી લખ્યા. દોષ કર્યો છે એમ નહીં, ગુનો જાણી જોઈને કર્યો છે એમ પણ કહે છે. એટલે એમની આંખની અંદર માત્ર પ્રશ્ન ચિહ્ન, પણ પછી બોલ્યા નહીં, ઊભા રહ્યા. એટલે કે શું કામ નથી કર્યા તેનું એક કારણ તો તમે નવજીવનના આગલા અંકમાં વાંચજો, કારણ કે એને એવું લખી પણ ચૂક્યા છે અને પ્રકાશિત નહોતું થયું, એ થશે. તે કારણ એમણે એમ લખ્યું હતું કે આ અંગ્રેજની સાથેની લડાઈ છે ને અંગ્રેજોનો દાવો છે કે એ પ્રજા બહુ શિવલરસ પ્રજા છે, એટલે સ્ત્રી દાક્ષિણ્યમાં એ લોકો માને છે. આપણો સંસ્કાર એમ કહે છે કે જો સરઘસ કાઢવું હોય તો પહેલાં બહેનો હોય ને પછી ભાઈઓ હોય. એટલે મારે જો નીકળવું હોય તો મારી યાત્રામાં બહેનો જો હોય તો એમને મારે આગળ રાખવી પડે. અને આ શિવલરસ લોકો એમ કહે કે અમારે તો અમને દંડાથી ઠોકવા હતા, પણ અમને ગાંધીએ બહેનોને આગળ રાખી માટે અમે ઠોકી નાખ્યા. આવું કોઈ એમને બહાનું નથી આપવું, માટે મેં તમને એમાંથી અલગ. પણ ખરું કારણ તમને કહું છું એમ કરીને એમને કહ્યું કે મને વર્ષોથી એ શ્રદ્ધા બેઠી છે. અને ગઈકાલે મેં જે પ્રસંગ કર્યો હતો, કદાચ એ પ્રસંગથી એ શ્રદ્ધા પેદા થઈ હોય. કાલે મેં વિરુંબ સંતોષમ વાળો જે પ્રસંગ કહ્યો હતો તે પ્રસંગથી. પણ એમણે એમ કહ્યું કે મને એ શ્રદ્ધા છે કે અહિંસક આંદોલનમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે બલિદાનનું ને વધારે પરાક્રમના કામ કરશે. અને મારી સાથે સાબરમતીથી દાંડી સુધી ચાલતા જવામાં કોઈ પરાક્રમ નથી. ઠેર ઠેર સામૈયા થશે અને કદાચ સારા સારા ખાવાનું પણ આપવામાં આવે, પણ વધારે પરાક્રમના કામ માટે મેં તમારા નામ અનામત રાખ્યા છે. અને જ્યારે પરાક્રમની જરૂર હશે ત્યારે હું તમને આહ્વાન કરીશ ને તમને બોલાવીશ. આ લોકોને સમાજ કે બાપુ કહે છે એટલે બરાબર છે, સમાધાન થયું. આવું સમાધાન થઈ જતું. આડ વાત છે, સાવ આડ વાત છે, પણ એ વાત કહી દઉં કે સમાધાન કેવી થાય. સરોજીની નાયડુ એ નાનપણથી સાવ નહીં, પણ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારથી એમને ઓળખતા હતા. હિન્દુસ્તાન આવ્યા ત્યારે પહેલેથી એમને ઓળખતા હતા અને એમની સાથે સારા ઓળખાણ, દોસ્તીનો સંબંધ હતો. એકબીજાની મજાક પણ કરી શકતા. એમણે વિચાર કર્યો કે ચાલો આજે આપણે બાપુની જરા ઠેકડી ઉડાડીએ. એટલે કે તમે તો હજારો સ્ત્રીઓના સંપર્કમાં આવ્યા છો, તો તમને દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી કઈ લાગી? સરોજીની નાયડુ આ વિસામાં તો રોજ જોતા જ હશે, એટલે પોતાના વિશે તો નહીં થાય. પણ એમણે આ પ્રશ્ન હતો, એમણે પૂછી દીધો કે સૌથી સુંદર સ્ત્રી કોણ લાગી? એટલે ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, કસ્તુરબા ગાંધી, અલબત્ત. એટલે પેલી મૂંઝાઈ, પછી કે નહીં તો ચાલો આપણે કસ્તુરબા કહીએ. એટલે કસ્તુરબા પાસે પહોંચ્યા કે બા મેં પૂછ્યું આવું, અને મને જવાબ એમણે શું આપ્યો ખબર છે? એમણે કહ્યું કે મને તો સૌથી સુંદર સ્ત્રી તો કસ્તુરબા લાગી. ત્યારે કસ્તુરબા કે માય હસબન્ડ નેવર લાઈઝ. આવું સમાધાન થયું. આ લોકોને પણ કે ભાઈ અમને તો ખરેખર મોટા કામ આપશે, એટલે સમાધાન. એક જણને સમાધાન પૂરું નહોતું થયું, તે હતા પંડિત જવાહરલાલ નહેરુ. તે વખતે કોંગ્રેસના પ્રમુખ. કોંગ્રેસની કારોબારી અમદાવાદમાં એટલા માટે બોલાવી હતી કે કૂચ આપણે ઘરવાળા દિવસે ત્યાં આગળ હોય. કૂચનું નામ સાંભળીને
જવાહરલાલજીના રૂવાડા ઊભા થઈ ગયા. કૂચ, ગાંધી કૂચ કરે છે એટલે તો એને બધા માર્શલ વિચારો હોય તેટલા બધા આવી ગયેલા પડે. અને પછી કહે છે કે બાપુ, આઈ એમ એક્સાઇટેડ, તમે આ કરો છો એટલે મને. બાપુ સહેજ મલક્યા, પણ તમારો યુનિફોર્મ શું છે? તમે જો કૂચ કરવા છો તો કૂચ હોય તો યુનિફોર્મ તો જોઈએ જ ને, કે યુનિફોર્મ શું છે? એટલે બાપુ વિચારતા, યુનિફોર્મ એનો તો કોઈ મેં વિચાર કર્યો નથી. અરે કઈ યુનિફોર્મ વિના તો કઈ કૂચ થતી હશે? જુઓ ને, તમે આ ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરો છો અને પેલા છગનલાલ જોશી છે તે તો ઠેઠ નીચે સુધીનું લાંબુ ધોતિયું પહેરે છે. અને તમે તો ઉઘડે પગે છો ને પંડિત ખરે છે તો કાળો કોટ પહેરે છે. આ તે કઈ યુનિફોર્મ કહેવાય? તો કે વાત સાચી, પણ છગનલાલ જોશી પહેરે છે એ ખાદીનું હોય છે. તો કે આશ્રમમાં છે તો ખાદીનું જ હોય ને. હું પહેરું છું તે ખાદીનું છે? તે હા. અને પંડિત ખરે છે તે ખાદીનો છે? તે કે હા. તો ખાદી મારો યુનિફોર્મ. પણ અમને સમાધાન નહોતું થયું, કંઈ કૂચ જેવું થવું જોઈએ. એટલે આટલા બધા બિલ્લાઓ લાવ્યા હતા. અને મીરાબેન ગાંધીજીના અંગ્રેજ શિષ્યા, એણે પોતાની આત્મકથા લખી છે. એક સાધિકાની આત્મકથા નામે ગુજરાતીમાં વનમાળાએ એનો અનુવાદ કર્યો છે. એની અંદર એક વર્ણન લખ્યું છે આ 12મી માર્ચનું, કે 11મી અને 12મી માર્ચની વચલી રાત્રે આખા આશ્રમમાં એક માણસ જાગતો હતો. કારણ કે બધા એવી શંકા હતી કે અંગ્રેજો અડધી રાત્રે આવીને ગાંધીજીને પકડી લેશે. બધા જાગતા. એક જ માણસ બરાબર ઘોર નિદ્રામાં ઊંઘતા હતા. તે હતા મોહનદાસ કરમચંદ. હજુ તો કાલે સવારે જવાનું છે, આજથી શું મારે કરીને નિરાંતે ભગવાનના ખોળામાં માથું મૂકીને ઊંઘી ગયા. અને એના નિયમ મુજબ 4 વાગે ઉઠ્યા અને બધું પરવારી ગયા. 6:30 વાગે કૂચ કરવાની જાહેરાત કરી હતી. એટલે રામભાઈની માફક 2 મિનિટ વહેલા શરૂઆત એનાઉન્સમેન્ટ કરવાની ઉતાવળ થઈ. હજુ 6:30 નથી થયા, 6 જ થયા છે. તો શું કરવું? તો કે હું 29 મિનિટ જરા હું નિંદર કાઢી લઉં. 29 મિનિટ હું કાઢી લઉં. જવાહરલાલ ખુશ, આ સરસ મોકો છે. એટલે પેલા બિલ્લાઓ હતા તે પેલા લોકોને કહ્યું, બધા પોતપોતાની છાતી પર બિલ્લા લગાડો. અને આ બિલ્લો છે તે હું ગાંધી જે છાતી જે ચાદર ઓળશે એની પર પિનમાં લગાડી દઉં છું, એટલે પછી છૂટકો જ નહીં. પણ આ જવાહરલાલજીના ગણિતમાં એક ભૂલ હતી કે 29 મિનિટ અને અડધા કલાક વચ્ચે 60 સેકન્ડનું અંતર છે એનો એને ખ્યાલ હતો. અને ગાંધીજીના તે કાળમાં, આનો હું સાક્ષી છું, કે તે કાળમાં જેટલી મિનિટ ધારે એટલી મિનિટ ઊંઘી શકતા હતા. પછી ગોળમેજ પરિષદમાં જ્યારે ગયા ત્યારે ઈસ્ટ એન્ડમાં રહેતા હતા અને વેસ્ટ એન્ડમાં કોન્ફરન્સ હોય તો ડ્રાઈવરને કહે કે કેટલી મિનિટ લાગશે? એટલે એ કહે કે 25 મિનિટ. તો હું 24.5 મિનિટ ઊંઘી લઉં. કારણ કે એ જ એને ઊંઘવાનો વખત તોડતો હતો. એમાં એ સૂઈ જતા હતા અને 24.5 મિનિટે એને જગાડવાનો હતા. એટલો એની પર કાબુ હતો. એટલે આમણે નક્કી કર્યું કે 29 મિનિટ ઊંઘી લઉં. અને જાગ્યા એટલે જોયું કે ચાદરમાં કોઈએ ખુરાફત કરી છે. એટલે એમણે ચાદરને અવળી વાળી અને આમ આ લોકોનો વિનોદ થતો હતો.
ને તે સાથે દેશના પ્રશ્નોની ચર્ચાઓ પણ થતી હતી. એમના પિતાએ એટલે મોતીલાલ નહેરુએ પત્ર લખ્યો હતો, ટાઈપ કરેલો, ખાસો લાંબો, કે તમે વાઇસરોયને જે 11 મુદ્દાઓ લખ્યા એમાં તો કેટલા અગત્યના મુદ્દાઓ હતા. આર્થિક પ્રશ્નો વિશેના હતા, વહીવટી પ્રશ્નો અંગેના હતા, પણ એમાંથી તમે ચોથો મુદ્દો આ મીઠાનો કાયદો તોડવાનો એ જ કેમ પસંદ કર્યો? તમે તો એ કહી શક્યા હોત કે મોટા અધિકારીઓના પગાર અડધા થવા જોઈએ એવી તમે જે માંગણી કરી હતી એને માટે તમે કંઈક કરી શક્યા હોત. એમાં જરા વધારે આકર્ષણ થયું હોત. હવે બધો ટાઈપ કરીને કાગળ, તે વખતે ટાઈપિંગ અંગ્રેજીમાં જ થતું. ગાંધીજીની યાત્રા શરૂ થઈ ગઈ ત્યાર પછી આ કાગળ મળેલો એટલે ગાંધીજીએ જવાબ યાત્રામાંથી લખ્યો પોસ્ટકાર્ડમાં. અંગ્રેજી પત્રનો જવાબ હિન્દીમાં, અને જવાબ એક વાક્યમાં, આજમાં કર લેખ લો. આજમાં આવીને જુઓ, ખબર પડશે કે કેમ મીઠાનું નક્કી કર્યું છે. કશું જ નહીં. એ પેલા ધુઆ થાય કે મેં આવડો લાંબો કાગળ લખ્યો અને મને આનો જવાબ લખે છે કે આજમાં કર લેખ લો. પણ શું કરીએ, અમે જ નક્કી કર્યું છે કે એ જ બધું નક્કી કરશે કાર્યક્રમનો, એટલે હવે માનવું તો પડશે. એટલે ભાણેલી તારીખે, એપ્રિલ કે મે મહિનાની અમુક તારીખે હું મારા ગામના અમુક ચોકમાં આવીને મીઠું પકવીશ. મીઠું પકવવું એટલે કાયદો ભંગ થાય. અને અલ્હાબાદમાં દરિયો ક્યાંથી આવે? પણ જો ડેગડીની અંદર મીઠું નાખીને પલાળીને પછી એને ગરમ કરીને મીઠું બનાવવામાં આવ્યું તો તે પણ કાયદો ભંગ ગણાતો. એટલે એ ક્રિયા કરવાના હતા, મીઠું કાયદો તોડવાના. એટલે એને કાગળ લખ્યો કે ભાઈ હું ફલાણી તારીખે સવારે 9 વાગે કાયદો ભંગ કરવાનો છું. તે તારીખે સવારે 7 વાગે પોલીસે આવીને બહારના ખખડાવ્યા કે આપણે ગિરફ્તાર કરવા અમે આવ્યા છીએ. ઉતાવળ નથી, તમારે જે કંઈ તૈયારી કરવી હોય તો કરી. કે મારે એવું કંઈ કામકાજ, મારે એક પત્ર લખવો છે, બીજું કંઈ મારે કામ નથી, અને હું તમારી સાથે આવવા તૈયાર છે. આ વખતે મોતીલાલજીએ પણ પોસ્ટકાર્ડ લખ્યો, આજમાને से पहले ही देख लिया. 2 કલાક પહેલા 9 વાગે અજમાવવાના હતા, પણ 7 વાગે ખબર પડી ગઈ કે આ એક સાંકેતિક આંદોલન. એમાં સંકેત હતો એક અન્યાયી કાયદાનો વિરોધ કરવાનો. જે અન્યાયી કાયદાનો વિરોધ કેટલાક પૂર્વ વાઇસરોયે પોતે કર્યો હતો, બીજા અધિકારીઓએ પોતે કર્યો હતો. એને અંગે મહાદેવભાઈએ એક નાની સરખી પુસ્તિકા પણ બહાર પાડી હતી. કારણ કે સત્યાગ્રહનો એક નિયમ એ છે કે સત્યને પ્રતિષ્ઠિત કરવું, સ્થાપિત કરવું, ત્યાર પછી સત્યાગ્રહ કરવું. એટલે પોતા જે જનતાને લઈને કરવાના હતા તેને પણ સમજાય, અને જેની વિરુદ્ધ થતો હતો તેને પણ સમજાય કે અમે આ કેમ કરીએ છીએ. એટલા માટે એને એસ્ટાબ્લિશ કરવા માટે એમણે આ પુસ્તિકા પણ તૈયાર કરી. એ જેમના મનમાં ઘોળાતો હતો. ગઈકાલે જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો તે હિન્દ સ્વરાજમાં પણ આ મીઠાના અન્યાયી કાયદાનો ઉલ્લેખ છે. 1917માં મહાદેવભાઈ જોડાઈ ગયા અને ડાયરીઓ લખતા થઈ ગયા, ત્યાર પછીની વાત છે. એવા અજબ જાતના મંત્રી એ ગાંધીજીને મુખે જે નીકળે તે લખે. 17માં ગાંધીજીને માંદગીમાં સન્નિપાત થયો ને બોલતા હતા ગમે તે. તો સન્નિપાતમાં ગાંધીજી શું બોલે છે તેની નોંધ પણ 17ની ડાયરીમાં, મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. અને એમાં એટલું જ લખ્યું છે, મીઠાનો કાયદો તો જવો જોઈએ.
તે વખતથી મગજમાં ઘોળાતો એવો એમનામાં સંકેત હતો કે દેશના સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ સૌ કોઈ જેને વાપરે છે અને જે પશુઓને પણ ઢોરોને પણ મીઠું આપવામાં આવતું હતું તે પણ વાપરે છે, એની ઉપર દરિયાકાંઠે રહેનારા લોકોની ઉપર પણ એ જો બનાવે તો એની મનાઈ, એની ઉપર 2400% ટેક્સ. આ તો ન ચાલે. એમ કરીને એમણે આ સાંકેતિક મુદ્દો ઉઠાવ્યો. એટલે કહ્યું હતું આજમા કર દેખ લો. અને એમને અજમાવ્યા પહેલા જ દેખાઈ ગયું. 105 વર્ષની એક ડોસી ખેડા જિલ્લામાં કોઈ ગામમાં મળી. કોઈકે કહ્યું કે છે બહુ વૃદ્ધ, 105 વર્ષ છે એમ કે છે, પણ એમનાથી આપણે જે રૂટથી જવાના છીએ ત્યાં આવી શકાય એમ નથી. વાક્ય પૂરું થાય એના પહેલાં જ ગાંધીજી કહે છે તને હું જઈશ, એ મારા વડીલ છે, હું એમની પાસે જઈશ. એમ કરીને જરા રસ્તો બીજો લઈને ત્યાં પહોંચીને પેલી ડોશીમાને જોયા એટલે ઝડપથી જાય છે પગે લાગવા. ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને વાંકા વળીને પગે લાગતા. ગાંધીજીની મોટી બહેન રળિયાતબેન, જેને અમે રળિયાત ફોઈબા કહેતા, એ રળિયાત ફોઈબા હોય તો તેને પણ પગે, કોઈ મોટું હોય તો એને પગે લાગતા જ. તો એને પગે લાગવા જેવા જાય છે તેવી કરી કે ભાઈ સાહેબ તમે પગે ના લાગશો, તમે મહાત્મા કહેવાઓ, તમે પગે ના લાગશો. એટલે ગાંધીજી કહે છે આ મહાત્મા તો મારે માથે અભિશાપ છે, મારાથી મોટા માણસને પગે ના લાગે, આવો અભિશાપ. આગળ પડતે એકવાર એમણે એટલે કહ્યું છે કે મને તો મહાત્મા શબ્દની બૂ આવે છે, મને આ કોઈ મહાત્મા ન કહેશો. આમ પોતાના માટે એમને એ શબ્દ પૂછતો હતો. પણ આપણે તો મહાત્મા મંદિર પણ સ્થાપીએ છીએ. પણ બાપુએ કહ્યું સારું તમે કહો છો તો હું પગે નહીં લાવું, પણ તમે મારાથી મોટા છો, તમે મને આશીર્વાદ તો આપશો ને. હા, આશીર્વાદ હું જરૂર આલીશ, આશીર્વાદ આપીશ. ડોશી તૈયાર તો કે આશીર્વાદ આપો, સવરાજ લઈને વહેલા આવજો, આટલા જ આશીર્વાદ. સ્વરાજ લઈને વહેલા આવજો એ આખા દેશના આશીર્વાદ એ 105 વર્ષની ડોશીના મુખમાંથી નીકળ્યા. અને એ એમના મનની અંદર જે ઘોળાતું રહ્યું એ જે યાત્રામાં આગળ સુરત જિલ્લામાં ભટગાંવમાં જ્યારે પહોંચ્યા ત્યારે એમણે કહ્યું કે જો સ્વરાજ લીધા વિના આવીશ તો મારા આશ્રમમાં પગ નહીં મૂકું, કાગડા કૂતરાને મોતે મરીશ પણ આશ્રમમાં પગલાં નહીં મૂકું. એ પેલું જે હતું એ ઘોળાતું ઘોળાતું ત્યાં સુધી પહોંચ્યું. 5મી એપ્રિલની સાંજે કરાડી પહોંચ્યા, દાંડી પહોંચ્યા. અને દાંડીમાં એક મુસ્લિમ સજ્જનને ઘેરે ઉતારો કર્યો. હવે તો ત્યાં મ્યુઝિયમ થયા છે ને બાળક ઊભું થયું છે, થઈ રહ્યું છે. હજુ છઠ્ઠી સવારે એમણે જ્યારે મીઠું પકવ્યું ત્યારે સરોજીની નાયડુએ જાહેર કર્યું નમક કા કાયદા તોડ દિયા. આદેશ એ હતો કે ગાંધી પહેલાં મીઠું પકવશે, પછી આખા દેશને મીઠું પકવવાની છૂટ, ત્યાં સુધી કોઈ બીજાએ નહીં પકવવું. એટલે એ તોડ્યું. પછી તે જ દિવસે એ કરાડી મટવાડ અને એની આસપાસના ગામડાની અંદર લગભગ 100 મણ મીઠું પકવાય. અંગ્રેજોએ પોતાના છાપામાં ગાંધીએ ઉપાડેલું જે માટીનો ઢેફું હતું જેમાંથી મીઠું બનતું હતું એનો હિસાબ આપ્યો કે આમાંથી અડધો અંશ પણ મીઠું નહીં થાય, આમાં શું થવાનું છે. એમ કરીને એમણે જાહેર કરેલું.
પણ 100 મણ મીઠું પેલા લોકો જોતા જ રહે કે ગામના ગામ નીકળે છે બધા જ મીઠું પકવવા. આખા દેશની અંદર 3 બાજુ તો સમુદ્ર કિનારો છે, એટલે એ સમુદ્ર કિનારામાં તો બધે આપોઆપ જ બધાને મળ્યું. પણ પછી વચલા ભાગની અંદર જંગલના કાયદાઓમાં નો વિરોધ કરવા માટેનો તો બીજા ઉત્તરમાં જ્યાં આગળ ખડકોમાં કે ડુંગરાઓમાં હતું તે સૈંધવ મીઠું પાકે તો તે સૈંધવ મીઠું પકવવાનું પણ હતા. અને ક્યાંય નહીં હોય તો દેગડીની અંદર પાણીમાં મીઠું ઘોળીને પકાવવાના પણ આખો દેશ. બીજાને માટે એક શબ્દ છે લવણ, અને લવણમાંથી જે ગુણ બને છે એને લાવણ્ય કહે છે. આખો દેશ આ ગાંધીના આંદોલનના લાવણ્યથી ભરાઈ ગયો. 60,000 કેદીઓ જેલમાં ગયા હતા. નવી જેલો ઊભી કરવી પડી. આટલી કેદોથી આટલી જેલોથી સમાવી શકાય એવું હતું નહીં. એક મોટા પરાક્રમના કામો આમાં થયા, જેમાંથી કદાચ સૌથી વધારે ચરમસીમા જેને કહી શકાય તેવું જો થયું હોય તો તે ભારતની સીમા ઉપર, વાયવ્ય સરહદની સીમા ઉપર, જ્યાં ખાન અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ હેઠળ શાંતિના સ્વયંસેવકોની એક મોટી ટુકડી બની હતી, જેનું નામ ખાન સાહેબે આપ્યું હતું ખુદાઈ ખિદમતકાર, ઈશ્વરના સેવકો. ખાન સાહેબને તો દેશે પાછળથી સરહદના ગાંધી એમ કહ્યા, પણ તે પોતે જેલમાં હતા. અને રાજધાની પેશાવરમાં ગાંધીજી એ જે કાર્યક્રમો આપ્યા હતા તે મુજબ આગળના કાર્યક્રમ પર સહેજ કૂદીને કહું છું. દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવાનો કાર્યક્રમ બન્યો હતો, અને પેશાવર શહેરમાં 5 દારૂની દુકાન હતી. તો એક વચલા ચોકમાં એકઠા થવાનું, અને પછી ત્યાંથી 5 ટુકડીઓ પડીને 5 જુદી જુદી જગ્યાએ જવાનું. આમ કાર્યક્રમ બનેલો, અને શાંતિથી મૌનપૂર્વક અથવા કદાચ પોકાર કરતા હોય તો ઇન્કિલાબ જિંદાબાદ કેવા પોકારો કરતા કરતા જવાનું. પણ આખા દેશની અંદર માત્ર વાયવ્ય સરહદ પ્રાંત એક એવો હતો કે જેમાં શસ્ત્રો વાપરવા, બંદૂક રાખવાની છૂટ હતી. બીજા બધામાં તો છૂટ નહોતી. પણ એ ખુદાઈ ખિદમતકારો બધા નિશસ્ત્ર હતા, કારણ કે એમણે અહિંસા, અદમ તશદ્દુદ કહેવાય ઉર્દુમાં, તે એમણે અદમ તશદ્દુદની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી કોઈ શસ્ત્રધારી હતા નહીં, અને બધા શાંત રીતે જતા હતા. અને એની પર ગોળીબાર થયો, એક નહીં પણ 2-4 જગ્યાએ થયો, વારંવાર થયો. અને ધડાધડ લાશો પડી. આખો પ્રદેશ એ માર્શલ લો તરીકે જાહેરાતમાં આવેલો હતો, એટલે ગમે તે ત્યાં આગળ કામ સરકાર તરફથી જો કરવામાં આવે તો એ લીગલ જ ગણાય. એટલે એમાં પહેલેથી હુકમ પણ ના આપવો પડે કે તમને નોટિસ આપું છું પણ ગોળી ચલાવી શકાય. અને આ ગોળીઓ ચાલી. 2 ટ્રક જેવી એમ્બ્યુલન્સની ગાડીઓ આવીને કેટલીક લાશોને ઉપાડીને અંદર ઠાંસીને શહેરની બહાર વગડામાં લઈ ગયા. અને 95% લોકો મુસલમાનો હતા, છતાં એની પર પેટ્રોલ છાંટીને બાળવામાં આવ્યા.
પાછળથી ઇન્ક્વાયરી થઈ અને ઇન્ક્વાયરીવાળાઓ કહે છે કે ત્યાં કેટલા મર્યા ને કેટલા બાળ્યા ને કેટલા દાટ્યા એ અમારું ગણી શક્યા નથી, પણ બધાને નહોતા લઈ જઈ શક્યા. એટલે 5 ઠેકાણે કે 2-4 ઠેકાણે જ્યાં જ્યાં ગોળીબાર થયો છે એટલી ઠેકાણે પડેલી લાશોને જે ગણી એની સંખ્યા 65ની હતી. બચી ગયેલી લાશોની સંખ્યા 65ની હતી. અને ઇન્ક્વાયરી કમિટીનો રિપોર્ટ કહે છે કે બધી લાશ વિશે એક કોમન ફેક્ટર હતું. કોમન ફેક્ટર એ હતું કે એક પણ લાશને બાજુમાંથી કે પાછળથી ગોળી વાગી નહોતી. બધાને તમામને સામી છાતીએ જ ગોળી વાગી. આ અહિંસક આંદોલનની ચરમસીમા. હજુ એક પગલું આગળ. ખીલનેલી દાડી ચેતન ચિંગારી જાગનારી રે ભારતની નારી.
મિત્રો એ ક્રૂરતાની આગળ પણ એક વિશેષણ વાપરવા માંગતો હતો, નથી વાપરતો. ક્રૂરતા એ હતી કે વરંડો ઊંચે છે ને નીચેના બગીચામાં સ્મશાનના લાકડાનું ગાડું ભરેલું તૈયાર, દર્દી જોઈ શકે એવી રીતે કે આ તારે માટે લાકડા ભેગા કરી રાખેલા છે, એમ એની સામે ગાડું મૂકવામાં આવ્યું હતું. છેલ્લે દિવસે ઘણી બધી વાનગી એ બધા છે એ વાત નથી કરતો. ફરવા જાય બાપુ ત્યારે કહે કે હું ફરવા જાઉં છું. ને કસ્તુરબાએ કહ્યું કે આજથી બોલી તો નતા બહુ શકતા ના પાડી. એટલે બાપુને થયું કે તબિયત નથી સારી એટલે એમને ના પાડી છે. એટલે પછી એમની પાસે આવી, ના તમારા ઓરડામાં બેસો એમ કે એમને પાછા એમના ઓરડામાં મોકલી દીધા. બાપુ કહે છે કે મને એવો આભાસ થયો થોડા વખત પછી, બીજા કોઈએ સાંભળ્યું નથી. કસ્તુરબા બોલી શકે એટલો અવાજ જ નહોતો, પણ કે મને એવો આભાસ થયો કે બા મને બોલાવે છે. એટલે હું ઊભો થઈને એમના ઓરડામાં પાછો આવ્યો અને પાછો જેવો પાસે આવ્યો તેમની છાતી ઉપર કસ્તુરબાએ પોતાનું માથું મૂક્યું. એ એમનો છેલ્લો શ્વાસ હતો. પહેલે દિવસથી હું કહેતો આવ્યો છું કે બાપુ આપણા જેવા માણસ હતા. એટલે એને વિરહ વિયોગ લાગે નહીં એવું માનવાને કારણ નથી. એ બહુ દર્શાવે નહીં એ સમજી શકાય, પણ એમને લાગે નહીં એ મનાય નહીં. મેં એ અનુભવ્યું છે. દમની તકલીફ હતી એટલા માટે એમને માટે લાકડાનું એક નાનું સ્ટૂલ કરવામાં બનાવવામાં આવ્યું હતું, રાખવામાં આવ્યું હતું. એની ઉપર માથું મૂકે તો બેઠા બેઠા થોડા ઊંઘી શકે. બાપુનો એ આદેશ હતો એ સ્ટૂલ હવે મારા સામાન સાથે રહેશે. 1948ની 30મી જાન્યુઆરી સુધી બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં એ લાકડાનું સ્ટૂલ સાથે સાથે ભર્યું. મહાદેવભાઈની ચિતામાંથી કાઢેલી ભસ્મનો ડબ્બો દુર્ગાબેનને માટે એમણે રાખી મૂક્યો હતો ને એમાંથી પોતે રોજ એ તિલક કરતા હતા. અને અમે એમને જ્યારે મળ્યા 6 મહિના પછી ત્યારે એ ડબ્બો અમને આપવામાં આવ્યો હતો. એવી રીતે મહાદેવભાઈનું સ્મરણ કરનારા. જેલમાંથી જ્યારે છૂટ્યા ત્યારે બીજા લોકો હવે અમે છૂટીએ છીએ તો બીમારીને કારણે છૂટતા હતા, પણ આજે છૂટીએ છીએ એમ વિચારતા. ત્યારે બાપુ એમ કહે છે આપણે છૂટીએ છીએ પણ 2 જણને મૂકતા જઈએ. એમ 2 જણનું એના મનમાં સ્મરણ છે. 22મી તારીખે ફેબ્રુઆરીની 22, 1944 દિવસે ઉજી ગયેલા સવારની પ્રાર્થનામાં ગીતાનો 1 અધ્યાય બોલવાનો ક્રમ હતો, પણ દર 22મી તારીખે આખી ગીતાનો પાઠ થાય એવો આદેશ બાપુએ આપેલો. અને પાછળથી દેવદાસભાઈને એ લોકો આવતા પણ હતા. ત્યારે એક દિવસ પ્રાર્થના 22મી તારીખે થવાની હતી ત્યારે બાપુએ કહ્યું કે જુઓ હો, ગઈ વખતે પ્રાર્થનામાં ગીતા પાઠમાં બેસુર થતું હતું. બેસુર જો થવાનું હોય તો હું વચ્ચેથી રોકીશ. બેસુર ગીતા પાઠ થાય તેની પણ બાપુની તે સંગીતનું જે માણસની 62 વર્ષની નું દાંપત્ય એ હાર્મોનીમાં ગયું હતું, એને મૃત્યુ પછીના સ્મરણ પણ બેસુરી ગીતાના પાઠથી સ્વીકારનો હતો.
અને તેથી એને ના પાડી. મનુ ગાંધી લખે છે કે 2 વર્ષ પછી આગળ નોઆખલીમાં યાત્રા કરતા હતા ત્યારે 22મી ફેબ્રુઆરી આવી, બીજા કોઈ બોલે નહીં, બાપુ પણ બોલ્યા નથી. પણ કે છે તે દિવસે 8 કે 10 વાર બાપુએ કસ્તુરબાને યાદ કર્યા. બા આમ શાક સમારતા હતા ને બાને આમ ભાવતું હતું ને આમ આવી જ બધી વાતો પણ આખો વખત દિવસ દરમિયાન એને યાદ કર્યા. વાલ્મીકીનો નામ એ ભલે વૃક્ષોને વળગીને સીધા ક્યાં છે એ શોધતો હોય, ગાંધીએ એવું દેખાઈ આવે એવી જાતનું કોઈ દ્રશ્ય ભલે ન કર્યું હોય, પણ એને પીડા એના કરતાં ઓછી ભોગવી નથી. કારણ કે એ તમારા મારા જેવા જ માણસ હતા અને એવું જ દર્દ ભોગવતા હતા, એને ઢબૂડીને રાખતા હતા. રવિન્દ્રનાથ ટાગોર બહુ નાની ઉંમરે ઘરભંગ થયા અને ત્યાર પછી એમણે પત્નીના સ્મરણમાં જે કાવ્યો લખ્યા હતા એ બધા એકઠા કરી અને એનું પુસ્તક બનાવ્યું. તેનું નામ છે સ્મરણ. અને એ મારું જીવન એક મારી વાણીમાં પણ ઘણો સંક્ષેપ કરીને લખ્યો છે, છતાં સેંકડો પાના ગયા છે. કલકત્તામાં ડાયરેક્ટ એક્શન ડે ઉજવાયો. હજારો માણસોની કતલ થઈ. મુસ્લિમ લીગની મિનિસ્ટ્રી હતી. એટલે કદાચ કલકત્તાનું સ્થાન શોધવામાં આવ્યું હતું, નક્કી કરવામાં આવ્યું હતું, પણ ગણતરીમાં ભૂલ હતી કે બંગાળની મિનિસ્ટ્રી મુસ્લિમ લીગની હતી પણ કલકત્તામાં મુસ્લિમ મેજોરિટી નહોતી. અને પહેલા 2 દિવસોમાં હિન્દુઓ વધારે મળ્યા, પછીના 3 દિવસોમાં એમના કરતા 1.5 ગણા મુસલમાનો મળ્યા. અને ગાંધીએ જ્યારે એને દિલ્હીમાં સાંભળ્યું, એના પછીની વાતને જે સાંભળી, ત્યાંથી એક પુકાર નીકળ્યો, કોલકાતા प्रतिशोध चाहिए, कलकत्ते का बदला लेना होगा. અને એ બદલો લેવાયો બંગાળના નોઆખલી જિલ્લામાં, જ્યાં બહુ મોટી બહુમતી મુસ્લિમોની હતી અને જ્યાં કે જાણે કે બાપુની જ લાગણી આ ઘટનાથી અનેક વર્ષો પહેલા રવિન્દ્રનાથે અનુભવી હોય ને આ કાર્ય લખ્યું હોય એવું એમાં મને લાગ્યું છે. આવીને ચાલી ગઈ. Bye.
ગઢડા ગાંધીજી હતા, પણ બીજી લડાઈ લડવાની તૈયારી એકલા ગાંધીજીની હતી, બીજાની નહોતી. અને એ બીજી લડાઈ લડતા હોય તો એનો સાથ આપવાની તૈયારી બીજાઓની નહોતી. આ પરિસ્થિતિનું વર્ણન એમણે કર્યું છે. એટલે કહું છું કે કોંગ્રેસ ઘડી થયેલી, થાકેલી અને માંદી હતી. અને માઉન્ટ બેટને એક ગાજર સામેથી ધરી દીધેલું હતું, અને તે જે ધરેલું હતું તે એ કે 100 દિવસ વહેલી સ્વરાજ આપી દઈશું. અંગ્રેજ સરકારે જાહેર કરેલું હતું કે જૂન 1948માં તો અમે ખાલી કરવાના જ છીએ, પણ એને બદલે ઓગસ્ટ 1947માં ખાલી કરવાની તૈયારી બતાવી. જો એમની યોજના મુજબની યોજના સ્વીકાર કરવામાં આવે તો શેતરંજના આ જે ત્રીજા ખેલાડીઓ હતા એ કદાચ કહું છું, ભાગીદારી બધી ઘણાની હતી, બધાની હતી, પણ કદાચ સૌથી વધારે ભાગલાને માટે જવાબદાર હોય તો તે અંગ્રેજ સરકાર હતી. અને અંગ્રેજ સરકારની નોકરશાહી. ઇતિહાસ તો એનો લાંબો છે, પણ એને જો વચ્ચેથી શરૂ કરવો હોય તો 1857થી શરૂ કરવો પડે એવો છે. વધુમાં વધુ વિરોધ કર્યો હોય તો તે ગાંધીએ કર્યો હતો, બીજા કોઈએ નહીં. આ વિભાજનના સહી સિક્કા થઈ ગયા પછી ગાંધીજીએ એમ કહ્યું કે ભાઈ તમે આ કબૂલ કરી દીધું છે, સારું, હવે તમે કર્યું હોય તો તે મુજબ ફેટ કમ્પ્લીટ. પણ એમ કરો, અંગ્રેજો જાય પછી આપણે બે સાથે મળીને વિભાજન કેમ કરવું એનું નક્કી કરી નાખીશું. તો કહે છે કે ઇમ્પ્રેક્ટિકલ. ડૉક્ટર રામમોહન લોહિયાએ એની વિશે ટિપ્પણી કરતા એમ કહ્યું છે કે એ ઇમ્પ્રેક્ટિકલ હતું, એ જ એ પ્રેક્ટિકલ વસ્તુની વાત હતી કે પછી થઈ શકે નહીં. એ ઇમ્પ્રેક્ટિકલ હતું, પણ ઇમ્પ્રેક્ટિકલ કરીને એ કન્સિડર કરવામાં આવ્યું નહીં.
શું કામ ગાંધીજીએ એમ કહ્યું કે જીન્નાને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા જોઈએ? એમ પણ લોકો પૂછે છે. સોલોમન રાજાનો ન્યાય હતો. એ સોલોમન, ઇજિપ્તના સોલોમન રાજાને ત્યાં 2 સ્ત્રીઓ ગઈ એક જ બાળકની માતા છે એવો દાવા કરવા માટે, ને બંને એવો પ્રબળ દાવો કરતી હતી કે કોનું બાળક હશે કેવું મુશ્કેલ લાગે. એટલે સોલોમને કહ્યું કે ચાલો આપણે એનો ઉપાય કરીએ. એટલે જલ્લાદને બોલાવો, 2 ટુકડા કરો, વેચી આપો. અને જલ્લાદ જેમ તલવાર લઈને ઊભો છે ત્યારે જે સાચી માં હતી, ને મરવા ન લેશો, ભલે પેલીની પાસે જાય પણ મરવા ના લેશો. આ સોલોમનના ન્યાય મુજબ જીન્નાને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાનું સૂચન હતું કે એમણે બીજું કંઈ નહીં તો એક દેશના વડાપ્રધાન બને અને બાંયધરી આપે કે આ દેશની અંદર શાંતિ જાળવવા માટે પોતાનાથી વધુ કરશે. એમની 9 શરતોમાં એ શરત પણ હતી. બાંયધરી આપે કે અહીંયા કોઈ પણ બિન સરકારી લશ્કર નહીં બને, એની પણ બાંયધરી માંગી હતી. એની બધી 9 શરતો હતી. અને 11ને દિવસે મારે જવું છે તો એને પડવાના દિવસથી ખાવા પીવાનું બંધ કરી દીધું. બરાબર 11ને દિવસે એણે પ્રાણ ગુમાવ્યા. એ અર્થમાં ઈચ્છા મૃત્યુ નહીં, પણ 1 વર્ષ પહેલા, મૃત્યુથી 1 વર્ષ પહેલા મનુબેનની ડાયરીમાં આવે છે કે બાપુએ આજે એક વિચિત્ર વાત કરી. બાપુએ એમ કહ્યું કે હું જો માંગીને બિછાને પડેલો હોઉં અને એમાં ગુજરી જાઉં તો તું છાપરે ચડીને દુનિયાને કહેજે કે આ માણસ તમે ધારો છો એવો મહાત્મા નહોતો, પણ જો હું પ્રાર્થના કરવા જતો અને કોઈક માણસ સામે આવીને મને ગોળી મારે અને એ જ્યારે ગોળી મારે ત્યારે મારા મોંમાંથી રામનું નામ નીકળતું હોય અને મારા મનમાં કડવાશ ન હોય ગોળી મારનારને વિશે. હવે એ તો કેવી રીતે મનુબેન પારખવાની છે, પણ તો તું દુનિયાને કહેજે, એમ નહીં કે આ મહાત્મા હતો, તો તું દુનિયાને કહેજે કે આ માણસ ભગવાનનો ભક્ત હતો. આ એમણે 1 વર્ષ પહેલા કહ્યું છે. અને આ 1 વર્ષ દરમિયાન એમણે 1 થી વધારે વાર આ વાત કહી છે. પ્રાર્થના સભામાં જાહેર રીતે પણ કહી છે અને 29મી જાન્યુઆરીએ પણ કહી છે. એટલે માત્ર 1 દિવસ પહેલા પણ કહી છે. અને વાઇસરોયે લંડનની જાહેર સભામાં પણ કહી છે કે મને એમ કહેતા હતા કે કોઈક વાર મારું મરણ થશે તો પ્રાર્થનામાં જતો હોઈશ ને કોઈક મને ગોળીએ દેશે. આટલી વાત એણે ત્યાં માઉન્ટબેટને પણ કહી છે. પણ આવી એની મળવાની એની કલ્પના હતી. ભગવાન પાસે જવાનું મોડું થતું હતું એટલે ગતિ વધી ગઈ હતી. ભગવાનને ભક્ત પાસે આવવાનું મોડું થતું હતું એટલે પ્રાર્થના ભૂમિ સુધી પણ પહોંચવા ન દીધા ને વચ્ચેથી લીધા. એક બાજુ 3 ગોળીઓ હતી. ઉમાશંકરે એને અગ્નિની 3 આંગળીઓ કહી. અગ્નિની આંગળીઓ વડે વિશ્વનું પુષ્પ એણે વીણી લીધું એવું ઉમાશંકરે એનું વર્ણન કર્યું છે. એક બાજુ 3 ગોળીઓ જે નશ્વર શરીરને જેણે ખતમ કર્યું અને બીજી બાજુ હે રામના 3 અક્ષરો જે અનશ્વર હતા, જે મરી શકે એવા નહોતા. આવી પરિસ્થિતિમાં એમને જવાનું થયું. ઘણા વર્ણનો થઈ શકે. કેટલુંક વર્ણન એના પછીની પ્રાર્થનામાં સાંભળશો અને વાંચશો. અને કદાચ શબ્દથી વર્ણન ન કરી શક્યા હોઈએ એવું અનુભવ સુર સાથે આપણે કહી શકશું.
પ્રાર્થના પછી આટલું ડિસિપ્લિન આપણે જાળવવાનું છે કે પ્રાર્થના પછી બિલકુલ શાંતિ જાળવવાની. આપણે આ હોલ ખાલી કરીએ ત્યાં સુધી મૌન જાળવવાનું અને પ્રાર્થનાના વાતાવરણમાં જ આપણે છૂટા થઈશું. એટલી મારી વિનંતી છે. એને જ ખ્યાલમાં રાખીને રામભાઈએ આભાર દર્શન પણ પહેલાં કરી લીધું, કારણ કે જાણે છે કે પાછળથી કોઈ પણ પ્રકારનો ઔપચારિકતા નહીં, તાળી તો નહીં જ પાડવાની. અહીંયા તો મારે કહેવાની જરૂર નથી, પણ મારે દેશની સભાઓમાં કહેવું પડે છે કે મહાત્મા ગાંધી કી જય પણ નહીં બોલાવવાની. માત્ર પ્રાર્થનામય મન સાથે આપણે છૂટા પડીશું. હવે પ્રાર્થના શરૂ થાય એની વિનંતી.
એ પેલાને બાળવા જાય ત્યાં તો એનો ધક્કો વાંકો વળે નમવાને બાને ઉડાહે તુને छिपावाने ખર્ચ થયો નહીં લગાડ અંતર ઝેર આવ્યું બળ અગ્નિ તણી ત્રણ અંગુલીઓ વડે વિભુએ વીણ્યું પુષ્પ જગતનું ભલે પેલામાં એ ષડયંત્ર ગાંધી મુખે હે રામનું વિનાશકારી ગોળી ને અવિનાશી અક્ષર દેહ